विद्यार्थी मित्रों सारू ने बधाने सरस। हवे आजे आपणे धोरण 7 सामाजिक विज्ञान चेप्टर नंबर 13 संसाधनों जतन अने संरक्षण एनो आपणे लास्ट लेक्चरनी अंदर एक भाग जोयो हतो। आजे आपणे ए चेप्टरना बीजा भाग विषे बात करीए। लास्ट लेक्चरनी अंदर आपणे संसाधनों छे एनो अर्थ एनी पूर्व भूमिकानी बात करी हती। ए साथे साथे संसाधनों छे एना प्रकारोनी बात करी हती, कुदरती संसाधन अने मानव निर्मित संसाधन। एनी अंदर पछी आपणे कुदरती संसाधनों छे एना प्रकारो जोया हता, जेमां जैविक संसाधन अने अजैविक संसाधन। हवे जैविक संसाधननी अंदर भूमि, हवा, जल वगैरह बात करी हती। अजैविक संसाधनों जे छे एनी अंदर भूमि, हवा, जल वगैरह बात करी हती अने जैविक संसाधनों अंदर प्राणीओ अने वनस्पति छे एनी आपणे बात करी हती। हवे आजे आपणे बात करशुं संसाधनों संरक्षण। आ जे कोई संसाधनों छे ए संसाधनों आपणे संरक्षण कई रीते करवुं अने एमां आपणे एक पछी एक संसाधनों छे एनी वात करता जशुं। सौथी पहेला संसाधनों संरक्षण छे एनी वात करीए के कुदरती संसाधन मर्यादित छे। आपणे बधा पण जाणीए छीए कुदरती संसाधनों छे अखूट नथी, मर्यादित छे। अमुक संसाधनों जमीननी अंदरथी मळनारा खनिजो छे, पाणीनी वात करीए, आवा अमुक संसाधनों छे मर्यादित छे, एटले के खूटी जवाना आरे छे। એટલા માટે જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, આપણી બધાની જરૂરિયાતો અમર્યાદિત છે, આપણી જરૂરિયાત ક્યારેય પૂરી થવાની નથી અને સંસાધનો મર્યાદિત છે, ઉપલબ્ધ જે છે એટલી માત્રામાં જ છે અને આપણી જરૂરિયાત તો દિન પ્રતિદિન વધતી જાય છે। તો પછી શું થશે ભવિષ્યમાં? આ સંસાધનો નહીં મળે ત્યારે આપણી જરૂરિયાત તો કંઈ બંધ થવાની નથી, એ તો આપણી જરૂરિયાત તો એમનેમ રહેવાની છે, પણ પાછળ સંસાધનો નહીં હોય તો શું કરશું? છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ વધી ગયો છે। હવે તકનીકી ક્ષેત્ર એટલે શું? ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યુગની અંદર ટેકનોલોજીનો વિકાસ થયો, એના કારણે સંસાધનો જે છે એ સંસાધનોનો આપણે અમર્યાદિત ઉપયોગ કરવા લાગ્યા। અને બીજું એક કારણ છે વસ્તી વિસ્ફોટ, વસ્તી વધારો। આના કારણે પણ સંસાધનો છે એનો ઉપયોગ આપણે બેફામ કરી રહ્યા છીએ। વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં કુદરતી સંસાધનો છે એનો આપણે સૂર્ય ઉર્જા છે, એ ઉપરાંત પાણી ઉપર પ્રક્રિયા કરીને આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ, હવાનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ। આ ઉપરાંત જંગલના લાકડામાંથી વિવિધ જાતના ફર્નિચરો છે। આ સિવાય જમીનની અંદરથી મળનારા ખનિજો છે, એમાંથી સિમેન્ટ, લોખંડ, સોનું વગેરે વગેરે। ટેકનોલોજી યુગમાં આપણે આવા ઉદ્યોગો છે એનું પ્રમાણ વધતું જાય છે। જમીનની વાત કરીએ તો જમીન ઉપર આપણે અવનવી પ્રક્રિયાઓ કરી અને એનો પણ બેફામ ઉપયોગ કરી રહ્યા છીએ। સાથે સાથે વસ્તી વધે છે, વસ્તી વધે છે તો એના પ્રમાણમાં એની જરૂરિયાતો વધે એટલે કુદરતી સંસાધનો છે એનો આપણે વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છીએ। આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે એના માઠા પરિણામ ભોગવવા પડશે। આ કુદરતી સંસાધનોની જો જાળવણી કરવામાં નહીં આવે અને આવી જ રીતે વસ્તી વધતી રહેશે અને આપણે બેફામ ઉપયોગ કરતા રહીશું તો ભવિષ્યની અંદર આપણે એવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડશે, જે અમુક પરિસ્થિતિનો સામનો આપણે અત્યારે કરી રહ્યા છીએ। દાખલા તરીકે ભૂકંપ છે, વાવાઝોડું છે, અતિવૃષ્ટિ છે, દુષ્કાળ છે, આ બધી જે કુદરતી આપત્તિઓ આવે છે એ આ પરિસ્થિતિના કારણે જ આવે છે। ગ્લોબલ વોર્મિંગની સમસ્યા, વૈશ્વિક તાપમાનમાં વધારો,
એટલે જ ભવિષ્યની પેઢી માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. આપણા પછીની જે પેઢી આવશે એ પેઢી પણ આ સંસાધનોની જાળવણી કરે અને એ પણ આ સંસાધનોનો ઉપયોગ કરી શકે. એટલા માટે અત્યારથી જ આપણે આવા સંસાધનોનું જાળવણી કરવી પડશે, એનું જતન કરવું પડશે. પાણી છે એનો આપણે યોગ્ય ઉપયોગ કરવો પડશે, જંગલો છે એની જાળવણી કરવી પડશે, ખનિજો છે મળે છે પેટ્રોલ ડીઝલ એનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો પડશે. તો જ આપણી આવનારી પેઢી છે એને આનો લાભ મળશે. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ. કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે. હવે સંસાધનોનું રક્ષણ એટલે કે એક વૃક્ષ પાસે તમારે અહીંયા ધ્યાન રાખીને જ બેસી રહેવાનું કે વૃક્ષને કોઈ કાપી ન. તમારે સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો છે. તમારે જેટલી જરૂરિયાત છે, કે એક ઉદાહરણ લઈએ આપણે કે કાગળ બનાવવા માટે જે વૃક્ષો લાકડા છે 12 થી 14 લાકડા છે, એ લાકડાને નિકંદન થાય, એમાં કેટલું બધું પાણી ઉમેરવામાં આવે, ત્યારે એમાંથી અમુક ટકા હિસ્સો જ કાગળ બને છે. તો આના માટે આપણે વૈકલ્પિક સ્વરૂપ રૂપે કંઈક વિચારી શકીએ છીએ. એટલે સંસાધનોનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો છે. જે કોઈ ખનિજો છે, જમીન છે, એ ઉપરાંત આપણને જંગલમાંથી મળનારી આડપેદાશો છે, આ બધી ચીજ વસ્તુઓનો વિવેકપૂર્વક ઉપયોગ કરશું એ જ એનું સંરક્ષણ છે. હવે અમુક સંસાધનો એવા છે જે પોતાની મેળે ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તો અખૂટ છે. સંસાધનો છે એમાં અમુક સંસાધનો એવા છે અખૂટ છે, એ ક્યારેય ખૂટવાના નથી. દાખલા તરીકે સૂર્યપ્રકાશ, ગમે એટલો ઉપયોગ કરો એ ક્યારેય ખૂટવાનો નથી. એટલે અમુક સંસાધનો એવા છે જે અખૂટ છે, ખૂટવાના નથી, જેને નવીનીકરણીય સંસાધનો કહેવાય. સંસાધનો છે એમાં આપણે પાછા બે વાત કરશું, નવીનીકરણીય સંસાધનો અને બીજા છે અનવીનીકરણ. એક છે નવીનીકરણ, એટલે કે જે સંસાધનો આપમેળે પોતાની રીતે ફરી પાછા તૈયાર થઈ જાય છે, અને એક સંસાધનો છે અનવીનીકરણ, કે જે સંસાધનોનો ઉપયોગ થયો પછી ફરીવાર એ પાછા પોતાની રીતે તૈયાર થાય છે, પણ એને ઘણા બધા સમય લાગે છે. એટલે આ સંસાધનોનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો પડશે, તો જ આ સંસાધનો આપણી આવનારી જે પેઢી છે એ પેઢીને એનો લાભ મળશે. જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ, નવીનીકરણીય જે સંસાધનો છે એની અંદર આવશે જંગલો, સૂર્યપ્રકાશ. આ પોતાની રીતે તૈયાર થાય છે. પાછા જંગલો છે એ જંગલો આપણે એવું વિચારી રહ્યા હોય કે જંગલો એકવાર કાપી નાખી પછી પોતાની રીતે પાછા નવીનીકરણ છે એટલે તૈયાર થશે, પણ જંગલોનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો પડશે. સામે એટલા તમારે વૃક્ષો વાવવા પડશે, વૃક્ષોનું જતન કરવું પડશે જો તમારે એનો ઉપયોગ કરવો હશે. એટલે જંગલો છે એ વૃક્ષો પોતાની રીતે પાછા તૈયાર થાય છે. સૂર્યપ્રકાશ પણ અખૂટ છે, એ પણ ખૂટવાનો નથી. આ જે સંસાધનો છે એને નવીનીકરણીય સંસાધનો કહે છે. અને અમુક સંસાધનો એવા છે કે જે એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી. એકવાર તમે જેનો ઉપયોગ થઈ ગયો એ સંસાધનોને ફરીવાર તમે ઉપયોગ કરી શકતા નથી અથવા તમે બનાવી શકતા પણ નથી. તેવા સંસાધનો છે ને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. જેમ કે પેટ્રોલિયમ, ખનિજ કોલસો અને કુદરતી વાયુ. પેટ્રોલિયમ, ખનિજ કોલસો અને કુદરતી વાયુ આ સંસાધનો એવા છે જે અનવીનીકરણીય છે, જેનો તમે ઉપયોગ એકવાર થઈ ગયા પછી ફરી પાછો એનો ઉપયોગ તમે કરી શકતા નથી અથવા તો એ પાછા આપણે તૈયાર પણ કરી શકતા નથી. આ આપણે સંસાધનોના સંરક્ષણ વિશે વાત કરી. હવે આપણે સંસાધનો જે છે અલગ અલગ એની વાત કરશું. અલગ અલગ જે કોઈ સંસાધનો છે ને આપણે જે આમાં એક પછી એક સંસાધનોની વાત કરવાની છે, એની અંદર
ભૂમિ સંસાધન, જળ સંસાધન, જંગલ સંસાધન, કૃષિ સંસાધન, પ્રાણી એટલે કે વન્યજીવ સંસાધન, ખનિજ સંસાધન. આમ આ બધા સંસાધનો વિશે આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાની છે. આ ઉપરાંત આ બધા સંસાધનો છે એ તો કુદરતી સંસાધનો. આ ઉપરાંત માનવી પણ સ્વયં એક સંસાધન છે, જેને માનવ સંસાધન કહેવાય. એક માનવી દ્વારા અન્ય માનવીઓની ઉત્પત્તિ થાય છે. એ માનવ પણ એક જાતના સંસાધનો છે. સંસાધનોને માલિકી, પુનઃપ્રાપ્યતા એટલે કે ફરીવાર એનો ઉપયોગ કરી શકે એને પુનઃપ્રાપ્યતા, વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. આમાં સંસાધનો છે એને અલગ અલગ રીતે પણ વર્ગીકરણ થઈ શકે છે. એક તો માલિકીના આધારે, કે સંસાધનો છે એની માલિકી, કૃષિ છે, જંગલો છે, જળ છે, બરાબર. ત્યાર પછી પુનઃપ્રાપ્યતા, અમુક સંસાધનો એવા છે પુનઃપ્રાપ્ત થઈ શકે છે, અમુક સંસાધનો એવા છે પુનઃપ્રાપ્ત થતા નથી. અને વિતરણ એટલે કયા ક્ષેત્રમાં કયા પ્રકારના સંસાધનો આપણને મળે છે એના આધારે પણ વર્ગીકરણ થઈ શકે છે. હવે આપણે સૌથી પહેલાં સંસાધન ભૂમિ સંસાધનની વાત કરીએ. ભૂમિ સંસાધન, જમીન સંસાધન જેને આપણે કહીએ છીએ. હવે એની અંદર આપણે વાત કરશું જમીન નિર્માણ. જમીનનું નિર્માણ કઈ રીતે થાય? જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે જે તમે અગાઉ નવમું ચેપ્ટર છે પ્રથમ સત્રમાં ભણી ગયા છે. પૃથ્વી જે છે એના ભૂકવચને અંદરનો જે ભાગ, ભૂગર્ભિક જે પ્રક્રિયા અંદરનો જે અલગ અલગ ભાગો પૃથ્વીના પડતા હતા એ ચેપ્ટર આપણે નવમા ચેપ્ટરની અંદર આપણે વાત કરી. અલગ અલગ ખડકોની વાત કરી. પૃથ્વીના ઉપરના જે પોપડો છે એની પણ વાત કરી હતી, જે 64 કિલોમીટર જાડો છે. એ 64 કિલોમીટર પોપડો છે એમાં ઉપરના ભાગમાં જે માટીના કણો, કાંકરા બધું છે આ જ જમીન છે. એ જમીન એટલે 64 કિલોમીટર જમીનનો ઉપયોગ આપણે ન કરી શકીએ. એ જમીન ન કરી શકીએ. જમીનનો માત્ર ઉપરનો જે ભાગ છે એ 64 કિલોમીટરમાં અમુક અંતરે તમે ખોદકામ કરો એટલે પછી કાળા પથ્થરો ને ભૂકરવાના પથ્થરો ને એવા બધા આવી જાય. એટલે જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે એની આપણે વાત કરીએ કે સામાન્ય રીતે ભૂ સપાટીનું ઉપલું પડ, ભૂ એટલે જમીન, ભૂમિ, સપાટી, ઉપલું પડ, એનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. આ સર્વસામાન્ય સાદી વ્યાખ્યા છે કે ભૂ સપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે એને આપણે શું કહીએ છીએ? જમીન. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું છે. જમીન જે છે કોને કહીએ તો કે એમાં ઘણા બધા તત્વોનું મિશ્રણ થાય છે, અનેકવિધ કણો ભેગા થાય છે ત્યારે એને જમીન કહીએ છીએ. એક પાતળું પડ હોય છે. જમીન એટલે એક પાતળું પડ. ખડકોના નાના મોટા ટુકડા શું હોય જમીનની અંદર? જમીન જે બને છે એમાં કઈ રીતે બને છે તો કે એમાં નાના મોટા ખડકોના ટુકડા, એ ઉપરાંત કાંકરા, માટીની રજ, ધૂળ જે છે, માટી જે છે એની રજ, નાના મોટા ખડકોના ટુકડા છે, પછી કાંકરા છે, માટીની રજ છે. આ બધા અજૈવિક તત્વો શું છે? આ અજૈવિક છે, જેમાં જીવ છે નહીં. તેને રેગોલિથ પણ કહેવાય. શું કહેવાય? આ બધા જે ખડકો ભેગા થાય છે એને રેગોલિથ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એની અંદર જૈવિક દ્રવ્યો ભરે. આ જે અજૈવિક દ્રવ્યો છે આની અંદર જૈવિક દ્રવ્યો છે એ ભળે છે. જૈવિક દ્રવ્યો એટલે કયા તો કે હવા અને પાણી. આની અંદર હવા અને પાણી ભળે એટલે જમીન બને. હવા અને પાણી આ અજૈવિક દ્રવ્યોમાં આ બે જૈવિક દ્રવ્યો છે એ ઉમેરાય છે એટલે જમીનનું નિર્માણ થાય છે. તમને એમ થાય કે હવા અને પાણી ઉમેરાય એ જૈવિક દ્રવ્યો આ બે કઈ રીતે આવે? તો તમને ખ્યાલ છે કે હવા આપણે ખેતરમાં ખેડૂતો ખેતી કરતા હોય અને વાતાવરણ જેમ ચેન્જ થાય એના ખેતરમાં જે પાક હોય એમાં વાતાવરણ ચેન્જ થાય એમ એના ખેતરમાં અમુક
પાકો એમાં રોગ આવે, જીવજંતુઓ નાના નાના આવે. એ વાતાવરણ ચેન્જ થાય છે એના કારણે આવા જીવજંતુઓ છે એનો ઉપદ્રવ થાય છે. એટલે હવા છે એનો સમાવેશ આમ જોઈએ તો જૈવિકમાં કહી શકે. અને પાણી ખ્યાલ છે, જમીનમાં પાણી તમે જમીનની કોઈ પણ જગ્યાએ પાણી જમીન ઉપર વહેતું હોય એટલે અહીંયા વનસ્પતિ છે એ ઉગે છે. એટલે આ બંને જૈવિક દ્રવ્યો આ અજૈવિક તત્વોની અંદર ભળે છે. કયા? તો કે ખડકોના ટુકડા, કાંકરા અને રજ, જેનું મિશ્રણ થાય જેનાથી જમીનનું નિર્માણ થાય છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને એના પ્રકાર ઉપર આધાર રાખે. હવે આપણે એમ કહીએ ખેતી ભારત આખા દેશની અંદર જમીન છે, શું બધે જમીન એક સરખી છે? ના, બધી એક સરખી ગુણવત્તાવાળી જમીન છે ના. તો દેશના જે વિકાસનો વાત કરીએ, કોઈ પણ દેશ હોય, આપણો નહીં, કોઈ પણ દેશ છે એનો આર્થિક વિકાસ છે એ એની જમીન તો છે ચાલો, પણ એ જમીનની ગુણવત્તા કેટલી છે, એ જમીનમાં ઉત્પાદન કેટલું થાય છે. ઉત્પાદન જમીનની અંદર વધારે તો એ દેશનો આર્થિક વિકાસ વધારે હશે. એ જમીનની ગુણવત્તા અને પ્રકાર કેવો છે, એ જમીન કયા પ્રકારની છે. આપણે આગળના મુદ્દામાં જમીનના જે પ્રકારો છે એના વિશે પણ વાત કરશું. અલગ અલગ 8 પ્રકારો જમીનના પડે છે. એટલે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ, એ દેશનો વિકાસ કેટલો થશે, કેવો રહેશે, એ ત્યાંના જમીનની ગુણવત્તા અને એના પ્રકાર ઉપર નિર્ભર છે. ઘણા દેશોની જમીનની અંદર ભલે ખેતી લાયક ન હોય પણ ખનિજો વિપુલ પ્રમાણમાં મળતા હોય. ભારત દેશ છે તો એમાં ખેતી લાયક જમીન છે એનું પ્રમાણ વધારે છે. એટલે અલગ અલગ વિસ્તારોમાં જેમ જાઓ એમ જમીનના પ્રકાર અલગ અલગ છે. પૂર્વ ભારતની વાત કરીએ, ઉત્તર ભારતની પર્વતીય વિસ્તારોની જમીન છે, દક્ષિણ ભારતમાં, મધ્ય ભારતની અંદર જે ઉચ્ચ પ્રદેશોની અંદર આવેલી જમીનો છે, રાતી જમીન. આપણે એ જમીનના પ્રકારો જે છે એની અંદર વાત કરીએ. ત્યાર પછીનો મુદ્દો છે જમીનના પ્રકારો. જમીનના જે પ્રકારો છે એ ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા, ICAR ભારતની સંસ્થા છે, એના દ્વારા ભારતના જમીનને કુલ 8 પ્રકારની અંદર વહેંચવામાં આવેલ છે. એમાં એક પછી એક જે પ્રકારો છે એ પ્રકારોની આપણે વાત કરતા જઈએ. એમાં સૌથી પહેલાં છે કાંપની જમીન. કેવી? કાંપની જમીન. સ્વાભાવિક છે, તમને એવું થાય કે કાંપની જમીન, તો કાંપની જમીન ક્યાં હોય એ તમને સીધો અને સરળ એના શબ્દ ઉપરથી ખ્યાલ આવે કે જે વિસ્તારમાં નદીઓનું પ્રમાણ વધુ હોય ત્યાં કાંપની જમીન હોય. નદીઓ અઢળક વહેતી હોય એ વિસ્તારમાં કાંપની જમીનનું પ્રમાણ વધારે હોય. તો કાંપની જમીનની વાત કરીએ તો બ્રહ્મપુત્રા નદીથી લઈ અને પશ્ચિમમાં સતલુજ નદી સુધી, એટલે ઉત્તર ભારતના લગભગ રાજ્યો આવી છે, જેમાં પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, આ બધા રાજ્યો જ્યાં અસંખ્ય નદીઓ છે. ગંગા નદી છે, મોટા મોટી. બ્રહ્મપુત્ર નદી તો ભારતની બહાર વહે છે, અરુણાચલ પ્રદેશમાંથી ભારતમાં પ્રવેશ કરે છે. અને પંજાબની જે 5 નદીઓ સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ, સિંધુ, એટલે પંજાબ, હરિયાણા, કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાનનો ઉત્તરી ભાગ, આ બધા વિસ્તારો છે ત્યાં આવી કાંપની જમીન જોવા મળે છે. બીજો છે રાતી અથવા લાલ જમીન. એ જમીન થોડી રાતી દેખાય છે તો લાલ કલર જેવી દેખાય છે. હવે આ જમીન ક્યાં જોવા મળે છે? તો કે રાતી અથવા લાલ જમીન છે ખાસ કરીને ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડ, આટલા રાજ્યો. ગોવાની અંદર આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, છત્તીસગઢ, ઝારખંડ, આ જે પ્રદેશો છે, અને એથી વિશેષ હજી ઓરિસ્સા રાજ્ય, આ બધા રાજ્યો છે એ રાજ્યોની અંદર રાતી અથવા લાલ જમીન જોવા મળે છે. ત્યાર પછી છે કાળી જમીન. કાળી જમીન આપણા વિસ્તારમાં, ગુજરાતમાં આપણે કાળી જમીન આપણા વિસ્તારમાં પણ જોવા મળે છે. તો કાળી જમીન છે, કાળી જમીન એટલે મોટાભાગે જેમાં ઘઉંનું વાવેતર વધુ થાય અને ફળદ્રુપતા પણ વધારે હોય. કાંપવાળી જમીન કરતાં ઓછી હોય પણ ફળદ્રુપતા વધારે હોય જમીનની. હવે કાળી જમીન છે એ કયા વિસ્તારમાં? તો કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશનો પશ્ચિમ ભાગ, એટલે કે ગુજરાતની બાજુવાળો પૂર્વનો ભાગ. ત્યાર પછી તેલંગાણા, ગુજરાત, આટલા જે રાજ્યો છે આ રાજ્યોની અંદર કાળી જમીનનું પ્રમાણ વધારે છે.
આ સિવાય વાત કરીએ લેટેરાઇટ જમીન. લેટેરાઇટ જમીનને બીજા શબ્દોમાં પડખાવ જમીન પણ કહેવામાં આવે. પડખાવ જમીન એટલે એના પડ છે ધીરે ધીરે નીકળતા જાય, પડખાવ જમીન, લેટેરાઇટ જમીન પણ એને કહેવાય. તો આ લેટેરાઇટ જમીન છે એ ક્યાં જોવા મળે? તો કે મહારાષ્ટ્રનો પશ્ચિમ ભાગ છે, ગોવા, તમિલનાડુ, કેરળ, ઓડિશા, આ જે રાજ્યો છે આ રાજ્યોની અંદર આ લેટેરાઇટ અથવા તો પડખાવ જમીન છે એ જોવા મળે છે. ત્યાર પછી વાત કરશું રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન તો એ સરળ આપણે સમજી શકીએ કે રણ પ્રદેશ ક્યાં આવેલા? તો કે કચ્છની અંદર, ગુજરાતની અંદર કચ્છના વિસ્તારો છે ત્યાં, રાજસ્થાન, પંજાબ છે એનો પશ્ચિમ જે ભાગ છે ત્યાં, હરિયાણાનો પશ્ચિમ ભાગ છે ત્યાં, જ્યાં રણ પ્રકારની જમીન આવેલી છે. અને આ રણ પ્રકારની જમીન છે એમાં ખજૂરી ને તાળી ને આવા વૃક્ષો છે, એ ઉપરાંત અમુક ફળો છે એની ખેતી પણ થાય છે. ત્યાર પછી છઠ્ઠો પ્રકાર છે પર્વતીય જમીન. પર્વતીય જે જમીન છે એ જમીન, એના ઉપરથી પણ તમને શબ્દ ઉપરથી ખ્યાલ આવે કે ખાસ કરીને ઉત્તર ભારતમાં હિમાલય વિસ્તાર, જ્યાં કાશ્મીર છે, ઉત્તરાખંડ છે, હિમાચલ પ્રદેશ છે, પંજાબ છે, હરિયાણા છે, ઉત્તર પ્રદેશના અમુક ભાગ છે, સિક્કિમ છે, પછી પૂર્વમાં અરુણાચલ પ્રદેશ રાજ્ય છે એની અંદર અમુક પર્વતીય વિસ્તારો છે ત્યાં કણે આવેલી છે. અસમ જે છે, મેઘાલય જે છે, આવા જે રાજ્યો છે આ રાજ્યોની અંદર પણ આ પર્વતીય જમીન છે એ આવેલી છે. આ ઉપરાંત સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને દક્ષિણમાં કેરળની અંદર જે પશ્ચિમ ઘાટ આવેલો છે જ્યાં ટેકરીઓ ઉપર પણ આવી જમીન જોવા મળે છે. પછી છે જંગલ પ્રકારની જમીન. જે વિસ્તારમાં જંગલોનું પ્રમાણ વધારે, અહીંયા જે પ્રકારની જમીન જોવા મળે છે એ જંગલ પ્રકારની જમીન. અગાઉના આપણે મુદ્દામાં ભણી ગયા, અગાઉના ચેપ્ટરમાં, કે ઝૂમ પદ્ધતિથી ખેતી થતી. અહોમ જાતિના લોકોને ઝૂમ પ્રકારની ખેતી કરતા, એટલે કે જંગલો કાપીને આ ખેતી કરે, 1-2 વર્ષ પછી ઉત્પાદન ન આવે એટલે વળી બીજા વિસ્તારમાં જાય. જંગલ પ્રકારની જમીન, જ્યાં જંગલોનું પ્રમાણ વધારે છે એવા વિસ્તાર. પછી છે દલદલ પ્રકારની જમીન. દલદલ પ્રકારની જમીન કાદવ કીચડવાળી જમીન. કેવી? કાદવ કીચડવાળી જમીન, જે ખાસ કરીને અસમ, પશ્ચિમ બંગાળ આ વિસ્તારો છે અને કચ્છના અમુક વિસ્તારો છે ત્યાં કણે દલદલ પ્રકારની જમીન જોવા મળે છે. આ આપણે જમીન છે એના 8 પ્રકારો છે એની વાત કરી. ફરીવાર જમીનના 8 પ્રકારની વાત કરું તો કાપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. ત્યાર પછી છે જમીનનું ધોવાણ અને સંરક્ષણ. જમીનનું ધોવાણ કઈ રીતે થાય આપણે સમજીએ છીએ. ઘરે તમારે પાણીનું નળ હોય એ ચાલુ કરો, એમનું ચાલુ રાખો, અથવા તો ટીપા પડતા તો નીચે ખાડો પડી જાય છે જમીનમાં. તો આ વરસાદ આવે છે, પવનના કારણે જમીન છે એનું ધોવાણ થતું જાય છે. વરસાદ આવે એટલે જમીનમાં વરસાદ પડે છે એટલે ધોવાતી જાય. એ ઉપરાંત હવાના કારણે જમીનના કણો પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસીને જતા હોય છે. જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. પાણીનું ગતિશીલ, એકદમ પાણી વેગથી આવતું હોય એના કારણે જમીનનું ધોવાણ થાય અને હવા દ્વારા થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને જમીનનું ધોવાણ કહેવાય. આ સીધી સરળ વ્યાખ્યા છે. શું? તો કે જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળ એટલે પાણી દ્વારા કાં પછી હવા દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું એને જમીનનું ધોવાણ કહે છે. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે અને અટકાવવું જોઈએ. જમીનનું જેમ ધોવાણ થાય એમ ખેતી માટે એ જમીન નબળી બનતી જાય. પછી જમીનનું ધોવાણ થતું જાય એટલે એના કારણે જમીનની અંદર જે ઉત્પાદન આવવું જોઈએ એ ઉત્પાદન ઘટી જાય છે. એટલે જમીનનું ધોવાણ જે છે એ ધોવાણ અટકાવવું જોઈએ. પછી જમીનનું ધોવાણ અટકાવવા માટેના ઉપાયો છે. તો કે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. પડતર જમીન હોય ત્યાં જમીનનું ધોવાણ ન થાય એના માટે વૃક્ષોનું વાવેતર કરો. શું કામ વૃક્ષોનું વાવેતર? તો કે વરસાદ પડે છે એ સીધું જમીન ઉપર વરસાદ આવે તો જમીન ધોવાતી જાય, એના જગ્યાએ વૃક્ષ ઉપર વરસાદ પડશે એટલે પછી ટીપા ધીરે ધીરે પાંદરમાંથી નીચે પડે તો જમીન ઓછી ધોવાય. વૃક્ષારોપણ કરવું. ટૂંકમાં જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. પગથિયા પદ્ધતિથી ખેતી ખાસ કરીને અસમ છે, જ્યાં ચાના બગીચાઓ જોવા મળે છે, કેરળ છે, અસમ છે, કર્ણાટક છે, એ પગથિયા પદ્ધતિ
એક પાકની અંદર વાવેલું હોય, વળી થોડોક નીચેનો ભાગ છે અહીંયા વાવેલું, આવી પગથિયા પદ્ધતિ એટલે જમીન છે એ ધોવાય નહીં, ઉપરથી પાણી આવે વળી નીચે અહીંયા જમીનના કણોની રોકાઈ જાય, વળી એમાંથી વળી નીચે રોકાતા જ. આવી પગથિયા પદ્ધતિ છે એનાથી ખેતી કરવી જોઈએ, જેથી કરીને જમીનનું ધોવાણ અટકે. અથવા આડબંધ બાંધવા જોઈએ. જમીનની આસપાસ ખેતીલાયક જમીન હોય અહીંયા આડબંધ બાંધી દો, જેથી કરીને જમીનનું ધોવાણ જે બધું કાપ સ્વરૂપે ત્યાં અટકી જાય, પછી એ ફરી પાછું જમીનમાં તમે એનો ઉપયોગ કરી શકો. આવું થવાથી જમીનની જે ખેતીની ઉપજ છે એમાં ઘટાડો થાય. પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ, આડબંધ બાંધવા જોઈએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓ છે એને નિયંત્રણમાં લેવી જોઈએ. ચરાણ એટલે કે પશુપાલન પ્રવૃત્તિ કરનાર લોકો છે અહીંયા પશુઓને ચારવા જતા હોય, આની ઉપર પ્રતિબંધ મૂકવો, એટલે કે એના ઉપર થોડોક પ્રતિબંધ રાખવો, જેથી કરીને એ જે જમીનમાં ઘાસ ઉગેલું છે એ જમીનને ઝડપથી ધોવાવા ન દે. પણ પશુઓએ ચરાણ સ્વરૂપે ઘાસ હોય એ ખાઈ જાય તો પછી જમીન છે પછી ધોવાવા લાગે છે, એટલે આવી પ્રવૃત્તિ ઘટાડવી થોડીક જોઈએ. હવે ભૂમિનું સંરક્ષણ, છેલ્લા મુદ્દાની આપણે વાત કરીએ. ભૂમિનું સંરક્ષણ, જમીનનું સંરક્ષણ, કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. જમીનનું ધોવાણ રોકવું અને એ જમીન છે એની જે ગુણવત્તા છે એ ગુણવત્તાને જાળવી રાખવી. કે જમીન ધોવાતી જાય એટલે એના પોષક તત્વોની હોય બધા જતા રહીએ, એટલે જમીન છે એ બિનઉપજાઉ થવા લાગે ધીરે ધીરે. નદીમાં કોતરો અને પહાડી જે ઢોળાવો છે એના પર વૃક્ષો ઉછેરવા. નદીની અંદર જે કોતરો, નદીમાં પાણીથી ધોવાતી હોય જમીન, એ જે કોતરો છે, એ ઉપરાંત પહાડી જે ઢોળાવો, પહાડ વિસ્તાર હોય અહીંયાથી પાણી આવતું, અહીંયા જમીન વધુ ધોવાય કારણ કે અહીંયા વેગથી પાણી આવતું. એટલે આવી જગ્યાએ વૃક્ષો વાવવા, જેથી કરીને પાણી છે એ વૃક્ષો સાથે આવશે એટલે જમીન વધારે ધોવાય નહીં. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી. રણ પ્રદેશની આસપાસ હવા દ્વારા રેતીના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ વધારે પ્રમાણમાં જાય, તો એવા વિસ્તારમાં શું કરવું કે ત્યાં વૃક્ષોની હારમાળા, અસંખ્ય વૃક્ષોનું વાવેતર કરવું, જેથી કરીને પવન છે એના દ્વારા કદાચ રેતીના કણો ઉડે તો પણ એ વૃક્ષો દ્વારા જળવાઈ રહે. અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ. અનિયંત્રિત અવારનવાર અહીંયા ચરાણ પ્રવૃત્તિ થતી હોય તો આવી પ્રવૃત્તિને રોકવું જોઈએ. પશુપાલકો છે ચરાણ પ્રવૃત્તિ કરતા હોય તો એને રોકવું જોઈએ અને થોડુંક નિયંત્રિત કરવું જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું. જે જમીન અતિ ધોવાઈ ગઈ છે, ફળદ્રુપતા ગુમાવી દીધેલી છે, એ જમીન છે એ જમીનમાં શું કરવું તો કે ફરી પાછા એમાં સેન્દ્રિય પદાર્થો છે નાખવા, જેથી કરીને એની ફળદ્રુપતા ફરી પાછી આવી જાય અને ઉત્પાદન વળી પાછું વધારે આપવા માંડે. આમ સૌને સાથે મળીને સહિયારા પ્રયાસ કરવા જોઈએ, તો જ જમીન છે એનું સંરક્ષણ આપણે કરી શકશું. આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખશું. આજનું તમારું હોમવર્ક છે, મેં આજે જે વાત કરી ટોપિકની, આજે જે કાંઈ ટોપિકની વાત કરી એ તમારા પાઠ્યપુસ્તકમાંથી, એ ટોપિકમાંથી તમારે એક વાક્યના 10 પ્રશ્નો જવાબ સહિત બનાવવાના રહેશે. અસ્તુ.